કૃષિને લગતા અભ્યાસક્રમોમાં થઈ રહેલા ખાનગીકરણનો સરકાર માન્ય કોર્સનો કૃષિ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આણંદમાં આજે મોઢા પર કાળી પટ્ટી બાંધી વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખાનગી કોલેજમાં સરકારી ધારાધોરણોને અનુસર્યા વિના જ કૃષિને લગતા કોર્સ ચલાવવામાં આવે છે। તેનાથી સરકારી કૃષિ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકસાન થાય છે। तो खानगी અને સરકાર માન્ય કૃષિ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ફરક રહેતો નથી તેવી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે કોમન એડમિશન યુજી નું થતું હતું, બીએસસી એગ્રીકલ્ચર માટે જે એડમિશન થતું હતું, જે એ સિસ્ટમમાં એ લોકો ગુજરાત થ્રુ નથી આવ્યા, તો પછી હવે એમએસસી માં ડાયરેક્ટ કેમ ગુજરાત થ્રુ એડમિશન માંગે છે? તો આ અંગે અમારી હાઈકોર્ટને તથા સરकारને અમારી નમ્ર વિનંતી છે કે તે અમારું સમર્થન આપે અને અમને સપોર્ટ કરે। અમને આજ દી સુધી કોઈ પણ રાજકારણીય રીતે અથવા તો સરકારની રીતે અથવા બીજી કોઈ પણ રીતે અમને સમર્થન મળ્યું નથી અને આજે અમે અહીંયા વિરોધ કર્યો તો પોલીસે પણ અમારી અટકાયત કરેલ હતી। તો આ વિરોધમાં અમે પબ્લિક, દરેક જનતા, જાહેર જનતા અને ખેડૂત મિત્રોને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ન્યાયની લડતમાં બધા અમારો સાથ આપે। અમારો પ્રોટેસ્ટ એ નથી કે તમે તમારી બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ યા પ્રાઇવેટ કોલેજીસ તમે બંધ કરી દો। અમે ફક્ત એવું કહેવા માંગીએ છીએ કે જે આઈસીઆર અને ગવર્મેન્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝના જે રૂલ્સ અને જે રેગ્યુલેશન્સ છે એ ફોલો કરો। એકોર્ડિંગ ટુ એ એફિલિએશન્સ તમે તમારી કોલેજીસ ઊભી કરો અને તમે આગળ વધારો। અમારો પ્રોટેસ્ટ પ્રાઇવેટાઇઝેશન બંધ કરવાના ખિલાફ નથી। બીજું કે અમે એવું કહીએ છીએ કે અમારા વાલી અને અમારા જેટલા બી ફાર્મર્સ છે, જેટલા બી ખેડૂતો છે, અમે એમનો પૂરેપૂરો સપોર્ટ માંગીએ છીએ। તમે અમને સપોર્ટ કરો તો જ અમે તમને